નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ સ્કૂલ ઓફ સાયન્સ શાળા પરિવાર તરફથી આપનું ધોરણ 11 સંસ્કૃત વિષયમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 સંસ્કૃત વિષયમાં પદ્ય 10 અનેકાર્થ સપ્તકમ અર્થાત અનેક અર્થોવાળા 7 શ્લોકો જે આજે આપણે ભણીશું. પ્રસ્તાવના જોઈએ. સંસ્કૃત જગતમાં એક લોકોક્તિ પ્રસિદ્ધ છે. અષ્ટાધ્યાયી જગન્માતા અમરકોશ જગત પિતા. અર્થાત અષ્ટાધ્યાયી એ જગતની માતા છે અને અમરકોશ એ જગતનો પિતા છે. અષ્ટાધ્યાયી વ્યાકરણનો ગ્રંથ છે, જ્યારે અમરકોશ કોશ ગ્રંથ છે. સંસ્કૃત ભાષા શિક્ષણરૂપ જગતમાં જે કોઈ જોડાયું હોય એને માટે અષ્ટાધ્યાયી મનાતા જેમ અને અમરકોશ પિતાની જેમ સહાયક બની રહે છે. પ્રાચીન પરંપરામાં સંસ્કૃત શિક્ષણનો પ્રારંભ આ બંને ગ્રંથોના અધ્યયનથી થતો હતો. વ્યાકરણ ભાષાના બંધારણનો સર્વગ્રાહી ખ્યાલ આપે છે, જ્યારે કોશ તો માત્ર શબ્દના પ્રાસંગિક અર્થનો ખ્યાલ કરાવે છે. આ સ્થિતિમાં સંસ્કૃત ભાષા શિક્ષણમાં વ્યાકરણના અધ્યયનની વ્યાપકતા હોય છે એ સ્વાભાવિક સહજ છે. છતાં ક્યારેક કોશશાસ્ત્રનું અધ્યયન પણ પ્રાસંગિક બની રહે છે. આ પૃષ્ઠભૂમિ ઉપર ઊભા રહીને પ્રસ્તુત પાઠ પ્રથમ 4 પદ્ય આચાર્ય હેમચંદ્ર વિરચિત અનેકાર્થ સંગ્રહમ, જેમાં પહેલા અધ્યાયમાંથી 5મો શ્લોક છે, બીજા અધ્યાયમાંથી 64મો શ્લોક છે, ચોથા અધ્યાયમાંથી 82મો અને 5મા અધ્યાયમાંથી 41મો શ્લોકમાંથી 5મું અને છેલ્લું પદ્ય અમરસિંહ રચિત અમરકોશ, જેમાં બીજા અધ્યાયમાંથી પહેલો શ્લોક અને બીજા અધ્યાયમાંથી ત્રીજો, એમ છેલ્લું પદ્ય ભટ્ટમલ રચિત આખ્યાત ચંદ્રિકા, જે પહેલા અધ્યાયમાંથી પહેલો લીધો છે. આ ત્રણેય સંસ્કૃતના સુપ્રસિદ્ધ કોશ ગ્રંથ છે. પ્રથમ પદ્યમાં ક વર્ણના વિવિધ અર્થોનો સંગ્રહ છે, જ્યારે બીજા પદ્યમાં અજ એ એક જ શબ્દના અનેક અર્થો બતાવ્યા છે. ત્રીજું પદ્ય લિંગ પરિવર્તનથી થતા અર્થ પરિવર્તનના ઉદાહરણ આપે છે. ચોથા પદ્યમાં સંભાષણ સંદર્ભે વપરાતા અવ્યય પદો કેવી રીતે અર્થભેદ ધરાવતા હોય છે એની સમજ આપવામાં આવી છે. જ્યારે 5મા અને 6ઠ્ઠા પદ્યમાં ભૂમિ એટલે કે ધરતી માટે સંસ્કૃતમાં જે 21 નામો વપરાયા છે એનો સંગ્રહ કરવામાં આવ્યો છે. અલબત્ત આ ઉપરાંત બીજા પણ 11 નામો સંસ્કૃતમાં વપરાય છે. એ રીતે કુલ 33 નામો પૃથ્વીને માટે સંસ્કૃત ભાષામાં વપરાયા છે. છેલ્લા અને 7મા પદ્યમાં ક્રિયાપદના જુદા જુદા અર્થોને સંસ્કૃત કોશકારો કેવી રીતે મૂકે છે એનો નમૂનો અહીંયા છે. આ પાઠના અધ્યયનથી સમયાંતરે અસ્તિત્વમાં આવતા પદાર્થોના નામકરણ કરવાની સંસ્કૃત ભાષાની પદ્ધતિનો પણ ખ્યાલ આવી શકશે. બધા પદ્યો જે છે એ અનુષ્ટુપ છંદમાં મૂક્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે શ્લોકને જોઈએ. કો બ્રહ્માણ્ય આત્માની રવો મયુરે અગ્નો યમ અનિલે કમ શીર્ષે અપસુ સુખે ચ એવ યુજ્યતે લોકવેદયો. કો એટલે ક વર્ણ, બ્રહ્માણી એટલે બ્રહ્મના અર્થમાં, આત્માની એટલે આત્માના અર્થમાં, રવો એટલે રવિ સૂર્યના અર્થમાં, મયુરે એટલે મોરના અર્થમાં, અગ્નો એટલે અગ્નિના અર્થમાં, યમે એટલે યમના અર્થમાં, અનિલે એટલે કે વાયુના અર્થમાં, કમ એટલે કે ક વર્ણ, શીર્ષે એટલે માથાના અર્થમાં, અપસુ એટલે પાણીના અર્થમાં, યુજ્યતે એટલે વપરાય છે અથવા તો યોજાય છે, લોકવેદયો એટલે લૌકિક અને સંસ્કૃત અને વૈદિક સંસ્કૃતમાં. ભાષાંતર જોઈએ. ક પુલ્લિંગ શબ્દ બ્રહ્માના અર્થમાં, આત્માના અર્થમાં, રવિ જે સૂર્યના અર્થમાં, મયુર એટલે કે મોરના અર્થમાં, અગ્નિના અર્થમાં, યમના અર્થમાં અને અનિલ વાયુના અર્થમાં, અને કમ નપુંસકલિંગ શબ્દ શીર્ષ એટલે કે મસ્તકના અર્થમાં, અપ પાણીના અર્થમાં અને સુખના અર્થમાં લૌકિક તથા વૈદિક સંસ્કૃતિમાં પ્રયોજાય છે. એટલે આવી રીતે અલગ અલગ ક વર્ણ જે છે એનો અર્થ જોવા મળે છે. ત્યાર પછી બીજો શબ્દ જોઈએ. અજજ છાગે હરે વિષ્ણુ રઘુજે વેદસી સ્મરે અબ્જો ધન્વંતરો ચંદ્રે શંખે અબ્જ પદ્મ શંખયો. અજ શબ્દ છાગે એટલે બકરાના અર્થમાં, હરે એટલે હર શિવના અર્થમાં, વિષ્ણુ એટલે વિષ્ણુના હરિના અર્થમાં,
રઘુજી એટલે રઘુથી જન્મેલા એમના પુત્ર અજના અર્થમાં, વેદસી એટલે બ્રહ્માના અર્થમાં, સ્મરે એટલે કામદેવના અર્થમાં, અબ્જ એટલે કે એ શબ્દ, ધન્વંતરો એટલે ધન્વંતરી આયુર્વેદના પ્રવર્તકના અર્થમાં, ચંદ્રે એટલે ચંદ્રના અર્થમાં, શંખે એટલે શંખના અર્થમાં, અબ્જમ એટલે કે અબ્જ જે શબ્દ, પદ્મ સંખ્યો એટલે કે કમળ અને સંખ્યા એકડા પછી જે 9 શૂન્ય મુક્તા થતી સંખ્યાના અર્થમાં. ભાષાંતર જોઈએ. અજ શબ્દ બકરાના અર્થમાં, હર એટલે શિવના અર્થમાં, વિષ્ણુના અર્થમાં, રઘુથી જન્મેલા એમના પુત્ર અજના અર્થમાં, બ્રહ્માના અર્થમાં અને કામદેવના અર્થમાં છે. અબ્જ પુલ્લિંગ શબ્દ ધન્વંતરી આયુર્વેદના પ્રવર્તકના અર્થમાં, ચંદ્રના અર્થમાં અને શંખના અર્થમાં છે. અને અબ્જ નપુંસકલિંગ શબ્દ કમળ અને સંખ્યા એટલે કે એકડા પછી 9 શૂન્ય મુક્તા થતી સંખ્યાના અર્થમાં. એટલે આવી રીતે અજ શબ્દ જે છે એ અલગ અલગ રૂપમાં અર્થમાં જોવા મળે છે. ત્યાર પછી ત્રીજો શ્લોક. નિરૂપણમ વિચાર અવલોકન યો નિર્દર્શને નિગ્રહણમ ભોજને સ્યાત નિગ્રહણમ પુનર્ગલે. અર્થાત નિરૂપણમ એટલે નિરૂપણ એવો શબ્દ, વિચાર અવલોકનયો વિચારવું અને અવલોકન કરવું અથવા તો જોવું એના અર્થમાં, નિદર્શની એટલે નિદર્શન નિશ્ચિત રૂપે જોવું દેખાડવું એ અર્થમાં, નિગ્રહણમ એટલે કે નિગ્રહણ એવો શબ્દ છે, ભોજને એટલે ભોજનના અર્થમાં, સ્યાત એટલે હોય, નિગ્રહણ એટલે કે જે શબ્દ, ગલે એટલે ગળા અથવા તો કંઠના અર્થમાં. ભાષાંતર જોઈએ. નિરૂપણ એવો શબ્દ વિચારવું અને અવલોકન કરવું, જોવું, તપાસવું એવા અર્થમાં અને નિદર્શન નિશ્ચિત રૂપે જોવું અથવા તો દેખાડવું એ અર્થમાં છે. નિગ્રહણ નપુંસકલિંગ એવો શબ્દ ભોજનના અર્થમાં અને નિગ્રહણ પુલ્લિંગ એ શબ્દ એટલે કે ગળા કંઠના અર્થમાં જોવા મળે છે. એટલે એક જ નિરૂપણ શબ્દ જે છે એ અલગ અલગ અર્થમાં આપણને જોવા મળ્યો. ત્યાર પછીનો ચોથો શ્લોક જોઈએ. ભૃશમ પ્રકર્ષે અત્યર્થે ચ સામી તત્વ અર્ધે જુગુપ્સિતે અયી પ્રશ્ને અનુનયે સ્યાદેય ક્રોધ વિષાદયો. વૃષભ એટલે અત્યંત, પ્રકર્ષ એટલે કે અધિકતા, ઉત્કૃષ્ટતાના અર્થમાં, અત્યર્થ એટલે અતિ અથવા તો વધારે પડતુંના અર્થમાં, સામી એટલે કે અડધું અથવા અવ્યય, અર્ધે એટલે અડધું, સોનો અડધો ભાગ અથવા તો આખાનો અડધો ભાગ એવા અર્થમાં, જુગુપ્સિત એટલે નિંદનીયના અર્થમાં, અયી એટલે અવ્યય, પ્રશ્ન એટલે પ્રશ્ન કરવાના સંદર્ભ જે સવાલ પૂછવાના સંદર્ભે, અનુનય એટલે વિનય કરવાના સંદર્ભે, અય એટલે અવ્યય, ક્રોધ વિષાદયો એટલે ક્રોધ અને વિષાદ શોક વ્યક્ત કરવાના અર્થમાં. ભાષાંતર જોઈએ તો વૃષભ એવો શબ્દ જે અવ્યય જે છે એ અત્યંત, પ્રકર્ષ એટલે કે અધિકતાના અર્થમાં, સામી એ અવ્યય અડધું એવા અર્થમાં અને જુગુપ્સિતે એવો અવ્યય નિંદનીયના અર્થમાં, અયી એ અવ્યય પ્રશ્ન કરવાના અર્થમાં અને અનુનય જે વિનય કરવાના સંદર્ભે અને અય એ અવ્યય ક્રોધ ગુસ્સાને વ્યક્ત કરવાના સંદર્ભે અને વિષાદનો અર્થ શોકને વ્યક્ત કરવાના સંદર્ભે અહીંયા કરવામાં આવે છે. તો આવી રીતે અલગ અલગ અર્થ જે છે આપણને જોવા મળે છે. ત્યાર પછી પાંચમો શ્લોક જોઈએ. ભૂ ભૂમિ અચલા અનંતરા રસા વિશ્વંભરા સ્થિતા ધરા ધરિત્રી ધરિણી ક્ષોણી જ્યા કાશ્યપી ક્ષિતિ. હવે અહીંયા અલગ અલગ બધી ધરતીઓના સમાનાર્થી શબ્દો આપ્યા છે. હવે ભૂ એટલે ધરતી, અચલા કે જે ચલિત ન થનારી ધરતી, અનંતા એટલે કે જેનો અંત નથી એવી ધરતી, રસા એટલે રસ ધરાવતી ધરતી, વિશ્વંભરા કે જે સર્વનું ભરણ પોષણ કરનારી ધરતી, સ્થિતા એટલે સ્થિર રહેનારી ધરતી, ધરા એટલે ધારણ કરનારી અથવા તો ધર પર્વતો જેમાં છે એવી ધરતી, ધરિત્રી એટલે ધારણ કરનારી ધરતી, ધરણી એટલે ધારણ કરનારી ધરતી, ક્ષોણી પક્ષી વગેરેનો કલરવ કરાવતી ધરતી, જ્યા એટલે વયની હાનિ કરાવતી ધરતી, કાશ્યપી કે જે કશ્યપ મુનિની છે માટે ધરતી, ક્ષિતિ એટલે નિવાસ સ્થાન રૂપી ધરતી. ભાષાંતર જોઈએ. ભૂ ભૂમિ અચલા અનંતા રસા વિશ્વંભરા સ્થિતા ધરા ધરિત્રી ધરણી ક્ષોણી
જ્યા, કાશ્યપી અને ક્ષિતિ આ બધા શબ્દો ધરતીના અર્થમાં છે. ત્યાર પછીનો શ્લોક જોઈએ. સર્વસહા વસુમતી વસુધોવી ઉર્વી વસુંધરા ગોત્રા કુહુ પૃથ્વી પૃથ્વી ક્ષમા વર્ણી મેદની મહી. સર્વસહા એટલે બધું સહન કરનારી ધરતી. વસુમતી એટલે સંપત્તિ ઐશ્વર્યથી યુક્ત ધરતી. વસુધા એટલે ધન ઐશ્વર્ય ધારણ કરનારી ધરતી. ઉર્વી એટલે વિસ્તાર ધરાવતી ધરતી. વસુંધરા એટલે ધન ઐશ્વર્યને ધારણ કરનારી. ગોત્રા એટલે ગોત્ર અર્થાત શૈલ્ય પર્વતો છે જેમાં એવી ધરતી. કુહુ એટલે શબ્દ કરતી હોવાથી ધરતી. પૃથ્વી એટલે ફેલાયેલી હોવાની ધરતી. પૃથ્વી એટલે ફેલાયેલી છે માટે ધરતી. પૃથ્વીની સંતાનરૂપ હોવાની ધરતી. ક્ષમા સહન કરતી હોવાથી ધરતી. અવની એટલે રક્ષા કરનારી. મેદની એટલે ચરબી ધરાવતી હોવાથી ધરતી. મહી એટલે કે જેમાં પ્રાણીઓ પૂજાય છે એવી ધરતી. ભાષાંતર જોઈએ. સર્વસહા વસુમતી વસુધા ઉર્વી વસુંધરા ગોત્રા કુ પૃથ્વી પૃથ્વી ક્ષમા અવની મેદની અને મહી આ બધા શબ્દો ધરતીના અર્થમાં જોવા મળે છે. ત્યાર પછીનો છેલ્લો શ્લોક જોઈએ. સત્તાયામ અસ્તિ ભવતી વિદ્યતે ચ અથમ જન્મની ઉત્પદ્યતે જાયતે ચ પ્રરોહત્યુ ઉદ્ભવત્યપી. સત્તાયામ એટલે સત્તા અર્થાત હોવાપણાના અર્થમાં. અસ્તિ એટલે કે છે. ભવતી એટલે એવું ક્રિયાપદ. વિદ્યતે એટલે વિદ્યતેનું ક્રિયાપદ. જન્મતી જન્મના અર્થમાં. ઉત્પદ્યતે એવું ક્રિયાપદ છે. જાયતે એટલે એ પણ ક્રિયાપદ છે. પ્રરોહરતી એ પણ ક્રિયાપદ અને ઉદ્ભવતી એ પણ ક્રિયાપદ છે. ભાષાંતર જોઈએ. સત્તા અર્થાત હોવાપણાના અર્થમાં અસ્તિ ભવતી અને વિદ્યતે એ ક્રિયાપદ છે. જન્મના અર્થમાં ઉત્પદ્યતે જાયતે પ્રરોહતી અને ઉદ્ભવતી એવું ક્રિયાપદ જે છે એ વાપરવામાં આવે છે. એટલે આવી રીતે અલગ અલગ અર્થો એક શબ્દને અનેક અર્થો જે છે આપણને જોવા મળ્યા. તો સરસ એવા આપણે શબ્દોની સમજૂતી પ્રાપ્ત કરી કે અનેક અર્થવાળા 7 શ્લોકો જે આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. અને આમ પણ આપણો અભ્યાસક્રમ જે છે એ પૂર્ણ થઈ ચૂક્યો છે. તો વ્યવસ્થિત સારા અક્ષરે ભાષાંતર લખાઈ જાય ત્યારબાદ સ્વાધ્યાય જે છે એ સારા અક્ષરે લખી અને પ્રશ્નના જવાબની તૈયારી વ્યવસ્થિત કરશો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા રાખીએ. અસ્તુ.